સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેઓએ પ્રસ્થાપિત કરેલી ગુણાતીત ગુરુ પરંપરાના પ્રદાનો અઢળક, અદ્વિતીય અને અમૂલ્ય રહ્યા છે. તેને વર્ણવવાનું કામ આકાશને ગલે ચડાવવા જેવું અશક્ય કહી શકાય. આવા પ્રદાનોમાંથી કેટલાક પ્રદાનો એવા છે કે જે શ્રીજી મહારાજ અગર તો જે તે ગુણાતીત ગુરુની આગવી ઓળખ બની ચૂક્યા છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ એટલે એકાંતિક ધર્મના સ્થાપક અને ગુણાતીત ગુરુ પરંપરાના પ્રદાતા. ગુણાતીતાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજના સર્વોપરીપણાના પ્રવર્તક. ભગતજી મહારાજ એટલે અક્ષર બ્રહ્મના ઉદ્ઘોષક. શાસ્ત્રીજી મહારાજ એટલે અક્ષર પુરુષોત્તમના જ્ઞાનને મધ્ય મંદિરમાં મૂર્તિમાન કરનારા. તેથી જ તેઓ માટે લખાઈ ગયું કે શાસ્ત્રી સ્થાપિત સબ્રહ્મ ધાતુ મૂર્તિરલૌકિક. યોગીજી મહારાજ એટલે બાળ મંડળ, યુવક મંડળોના સ્થાપક અને શિક્ષિત યુવાનોને દીક્ષિત કરવાની ક્રાંતિ સર્જનારા. પ્રમુખ સ્વામી મહારાજ એટલે પૃથ્વી પટે 1100થી વધુ મંદિરો અને અક્ષરધામની ત્રિવેણી પ્રગટાવનારા વિરલ વિશ્વકર્મા. એટલે તેઓને નવાજતા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની મિલેનિયમ આવૃત્તિએ લખી દીધું ધ માસ્ટર બિલ્ડર. આવા પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તરાધિકારી મહંત સ્વામી મહારાજ એટલે મૂર્તિ, મંત્ર અને શાસ્ત્રના પ્રદાતા. ગુરુપદે બિરાજ્યાના ફક્ત 4 જ વર્ષમાં મહંત સ્વામી મહારાજે આપણને મૂર્તિની ભેટ આપી. જે હરિકૃષ્ણ મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના સમયથી પૂજાતા હતા, તેઓની સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને તેઓએ પ્રતિષ્ઠિત કર્યા. એના ઉપક્રમે ચાલી રહેલી ગુણાતીત સત્રની આ વ્યાખ્યાનમાળાનો આપણે લાભ લઈએ છીએ. તેમણે મૂર્તિની ભેટ આપી. તેઓએ આપણને વર્તમાન દીક્ષા મંત્ર અને સાધના મંત્રની ભેટ આપી. તેઓએ આપણને સત્સંગ દીક્ષા જેવા શાસ્ત્રની ભેટ આપી. તો મહંત સ્વામી મહારાજે અહીંયા રચેલા આ પ્રદાનોના પ્રયાગમાંથી આજે આપણે સાધના મંત્રની ધારામાં ડૂબકી લગાવીશું. મહંત સ્વામી મહારાજે આપેલો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી સાધના મંત્ર એ તત્વજ્ઞાનનું જીવનલક્ષી પાસું રજૂ કરે છે. મહાન તત્વચિંતક તરીકે પંકાયેલા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એવું કહેતા, ઇન ઇન્ડિયા ફિલોસોફી ઇઝ ફોર લાઈફ. અહીં તત્વજ્ઞાન એ ચર્ચાથી એ વિશેષ, ચર્યા સાથે, જીવન સાથે સંલગ્ન બાબત છે. જ્ઞાનને જીવનમાં આત્મસાત કરીને જન્મ મરણથી માંડીને રોજિંદા પ્રશ્નોને આપણે અળસાવવાના છે, ઓગાળવાના છે. અને આ કામ પ્રશ્નોને ઓગાળવાનું, પ્રશ્નોને અળસાવવાનું આપણને મળેલા સાધના મંત્ર અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી દ્વારા કેવી રીતે થાય છે તે વિવિધ રીતે આજે આપણે સમજીશું. પ્રથમ તો મહંત સ્વામી મહારાજે આ જે સાધના મંત્ર આપણને આપ્યો છે તે દ્વારા તેઓએ આપણને આપણી અસલી ઓળખ સમજાવી છે. એક વિચારકના મત મુજબ અત્યારે આઈડેન્ટિટી ક્રાઇસિસનો જમાનો ચાલી રહ્યો છે. જેમ કોઈક જગ્યાએ પાણીની તંગી, કોઈક જગ્યાએ પેટ્રોલની તંગી, કોઈક જગ્યાએ દાણાની અછત, કોઈક જગ્યાએ નાણાંની અછત. પરંતુ આ આઈડેન્ટિટી ક્રાઇસિસ એ તો વત્તે ઓછે અંશે સર્વત્ર પ્રવર્તી રહી છે.
વસ્તીની વચ્ચે રહેવા છતાં આજે માનવી પોતાનાથી વિખૂટો પડી ગયો છે. તે પોતાની ઓળખનું જ્ઞાન ભાન એ ગુમાવી ચૂક્યો છે. અને આ જ બાબત એના પ્રશ્નોનું મૂળ બની છે, એવું મંતવ્ય સંસ્કૃત સાહિત્યના સદાબહાર કવિ શ્રી માઘે આપ્યું છે. તેઓએ સ્વરચિત શિશુપાલ વધમ મહાકાવ્યમાં એવી નોંધ મૂકી છે, એક એવો સૂત્રાત્મક સદબોધ આપ્યો છે કે સ્ફુટમ આ પદામ પદમ અનાત્મ વેદિતા. અહીંયા એમણે સમજાવ્યું કે આપત્તિઓનું મૂળ હવે સ્પષ્ટ થઈ ગયું છે. આ પદામ પદમ સ્ફુટમ, આપત્તિઓનું ઉપસ્થાન જન્મસ્થાન કયું છે? અનાત્મ વેદિતા. પોતાના સ્વરૂપને ન જાણવું એ જ મનુષ્ય માટે આપત્તિઓનું ઉપસ્થાન છે, મૂળ છે. આ સમજવા સંસ્કૃત સાહિત્યની એક વાર્તાનો આપણે આધાર લઈએ. એકવાર સિંહણના સંતાનો સાથે ઉછરતા શિયાળના બચ્ચાએ હાથી ઉપર તરાપ મારવા તત્પરતા દાખવી. તે વખતે સિંહણ એ શિયાળના બચ્ચાને વારે છે. એ સિંહણ કદાચ સમજતી હશે કે ઘેટાઓની વચ્ચે રહેવાથી સિંહ કદાચ ડરપોક બની શકે, પરંતુ સિંહ સંતાનો વચ્ચે રહેવાથી શિયાળ કદી શક્તિશાળી બની શકે નહીં. જેમ બગડેલી કેરીઓ વચ્ચે રહેવાથી સારી કેરી સમયાંતરે બગડી શકે, પરંતુ સારી કેરીઓ વચ્ચે રહેવાથી બગડેલી કેરી સમયાંતરે સારી થઈ શકતી નથી. તો પેલી સિંહણે શિયાળના બચ્ચાને જે હાથી ઉપર ત્રાટકવા તૈયાર થયેલું એને કહ્યું કે યસ્મિન કુલે તું જાતસ્ત્વમ ગજસ્તત્ર ન હન્યતે. તું જે કુળમાં જન્મ્યું છે એ કુળના લોકોથી હાથી હણી શકાતો નથી. બિચારા શિયાળના સંતાન પાસે પોતાની ઓળખનું જ્ઞાન નહોતું, એટલે ખોટા ઉધામાં મચાવતું હતું. આ જ રીતે માનવી પણ પોતાની અસલી ઓળખના અભાવે કાં તો ગુરુતા ગ્રંથિનો ગુલામ બને છે, કાં તો લઘુતા ગ્રંથિનો શિકાર બને છે. આ બંને બાબત નુકસાનકારક છે. જે ગુરુતા ગ્રંથિ સેવે છે એને પછડાવવાનો વારો આવે છે. જે લઘુતા ગ્રંથિ સેવે છે એને કચડાવવાનો વારો આવે છે. માખી પોતાને ગરુડ માની લે તોય મુશ્કેલી, અને ગરુડ પોતાને માખી માની લે તોય પ્રશ્ન. ગઢડા મધ્યના 12મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું એ પ્રમાણે રાજા પોતાને રાંક માની લે તોય તકલીફ, અને રાંક પોતાને રાજા માની બેસે તોય સમસ્યા. તો માનવીની પણ સમસ્યાઓનું મૂળ એ એની પાસે પોતાની અસલી ઓળખ નથી, એ છે. અહીં અસલ શબ્દ એ વજૂદ ધરાવનારો છે. આમ તો માણસ પોતાને ઓળખે છે, પરંતુ મનુષ્ય પોતાને ઓળખે છે પોતાની કાયા અને કળાથી. હું આટલો લાંબો, હું આટલો ટૂંકો, હું ગૌ વર્ણો, હું ગૌર વર્ણો, હું પિત્ત વર્ણો, હું શ્યામ વર્ણો, હું સ્થૂળ, હું કૃશ. મનુષ્ય પોતાને ઓળખે છે પોતાની કાયાથી અને પોતાની કળાથી. મનુષ્ય પોતાને ઓળખે છે પોતાના પ્રાંત અને પ્રદેશથી. મનુષ્ય પોતાને ઓળખે છે પોતાની પદવીઓ અને પારિતોષિકોથી. મનુષ્ય પોતાને ઓળખે છે પોતાના ગોળ અને જ્ઞાતિથી. પરંતુ ઓળખના આ બધા જ માપદંડ કામ ચલાઉ છે, કાયમી નથી, પ્રાસંગિક છે, પારમાર્થિક નથી. એને કાયમી માની લેવાથી પ્રશ્નો સર્જાય છે. 2 દિવસના મુકામ માટે ફાળવાયેલા નિવાસને જો વ્યક્તિ કાયમી જ માની લે અને એ રીતે જ પછી નિવાસમાં વર્તવા લાગે તો 100% પ્રશ્ન થવાનો છે. કારણ કે કામ ચલાઉ આવાસને એણે કાયમી નિવાસ માની લીધો. કોઈ એક રંગને કારણે પોતાને મળેલી 70-80 વર્ષની કામ ચલાઉ ઓળખને કાયમી માની લેવાથી વિવિધ રંગની વ્યક્તિઓ વચ્ચે આ વિશ્વમાં કેટલી લોહિયાળ લડાઈઓ ફાટી નીકળી છે. કામ ચલાઉ રંગને લીધે જે ઓળખ પ્રાપ્ત થઈ હતી એને કાયમી માની લીધી, એને કારણે કેટલી લડાઈઓ ફાટી નીકળી છે. કોઈ એક ગોળ કે કોઈ એક જ્ઞાતિમાં, કોઈ એક પ્રાંત કે કોઈ એક પ્રદેશમાં મળેલા જન્મને કારણે પ્રાપ્ત થયેલી 70-80 વર્ષની પ્રાસંગિક પહેચાનને પરમેનન્ટ માની લેવાથી જ્ઞાતિ વચ્ચે, દેશ વચ્ચે, એક દેશના વિવિધ પ્રાંતો વચ્ચે જામેલા જંગથી
વ્યક્તિથી માંડીને વિશ્વને થયેલા નુકસાનનો કોઈ તોટો નથી રહ્યો. તો જ્યારે કામ ચલાવને આપણે કાયમી માની લઈએ છીએ ત્યારે પ્રશ્નો ઘણા ઉપસ્થિત થાય છે. એટલા માટે વૈયક્તિકથી લઈને વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવા માટે માનવીએ પોતાની અસલ ઓળખ એને પામવી જરૂરી છે. અને એટલે જ એને દ્રઢ કરાવતો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી સાધના મંત્ર આજના સમાજમાં વધુ પ્રસ્તુત, મોર રિલેવન્ટ છે. બીજું, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ આપણી કાયમી ઓળખ છે. એ સિવાયની અન્ય ઓળખો જે આપણે આપણી કાયા કે કળા, આપણને મળેલી પદવી કે પારિતોષિકો, આપણા ગોળ કે જ્ઞાતિ, આપણા પ્રાંત કે પ્રદેશને લીધે માની લઈએ છીએ, એ ઓળખો એ આપણા જીવનમાં સરખામણીનો ભાવ પેદા કરે છે. અને સરખામણી માનવ જીવનમાં બે લાગણીઓ ઊભી કરે છે, એક અધૂરપની અને બીજી ગર્વની. જેને અધૂરપ સાલશે એ અધૂરપને પૂરી કરવા માટે પ્રયત્નશીલ બનશે. જેને ગર્વ અનુભવાય છે તે જેને લીધે પોતાને ગર્વ અનુભવાય છે એને પોષવા માટેનો પ્રયત્ન કરશે. આ બંને પ્રકારની વૃત્તિ અને પ્રવૃત્તિ, એ ઈર્ષ્યા ક્રોધ, એ વેર ઝેર, એ રાગ દ્વેષ, એ દંભ માન, આ બધાને જન્માવશે. દુર્યોધનને પોતાને અધૂરપ પીડતી હતી કે પાંડવોની પ્રશંસા મારા કરતાં વધુ શા માટે. આ ઉણપને પૂરવા માટે એણે દ્યુત સભા, લાક્ષાગૃહ દહન, ચીરહરણ જેવા કંઈક હીન પ્રયાસો આચર્યા. પરંતુ જ્વાળામુખીની ભીષણતા જ્વાળામુખીને જ ભરખી જાય છે. એમ આ બધા પ્રયાસો સ્વયં એને જ વિનાશ કરી ગયા. તો બીજી બાજુ આપણે જોઈએ, રાવણ જેવાને અસલી ઓળખના અભાવે પોતાનો ઘમંડ ગળી ગયો. અહમ તું સર્વશ્રેષ્ઠના ગર્વને કારણે એણે અર્વ ખર્વ સહિતનું સર્વ ખોયું. તો માણસની દશા એ બે બાજુથી થપાટ ખાતા મૃદંગ જેવી છે. એને અધૂરપ પણ પજવે છે અને એને ગર્વ પણ સતાવે છે. અસલી ઓળખના અભાવે આવી તો કંઈક અથડામણો પ્રાચીનથી અર્વાચીન કાળ સુધી થઈ છે, થઈ રહી છે અને થતી રહેવાની છે. એનું જાજુ અને ઝીણું વિવરણ છોડી હવે એ સમસ્યાઓના ઉકેલ તરીકે મહંત સ્વામી મહારાજે આપણને જે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર આપ્યો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ મંત્ર આપણને અધૂરપથી પણ બચાવે છે અને ગર્વથી પણ બચાવે છે. પ્રથમ આપણે થિયોરિટિકલી સમજીએ, ત્યારબાદ પ્રેક્ટિકલી પણ એને સમજીએ. ગુણાતીતાનંદ સ્વામીએ 6ઠ્ઠા પ્રકરણની 82મી વાતમાં એવું કહ્યું છે કે આપણને કોઈક સંકાદિક જેવા કહે તો શું કંઈ સંકાદિક જેવા થઈ ગયા, અને કોઈ લંબકરણ એટલે કે ગધેડા જેવા કહે તો શું આપણે તેવા થઈ ગયા. એ તો જીવનો સ્વભાવ છે, તે ગમે તે કહે. માટે આ 3 દેહથી નોખું એટલે કે અક્ષર રૂપે વર્તવું. 6ઠ્ઠા પ્રકરણની 89મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે, આપણને કાંઈ નથી આવડતું એમ કોઈ કહે તો પણ શું, અને સર્વે વાત તમમાં જ છે એમ કહે તો પણ શું. આમ કહે જાતું નહીં રહે અને આમ કહે આવી નહીં જાય. સ્વામી બીજા પ્રકરણની 147મી વાતમાં પણ કહે છે કે માન અપમાનમાં પોતાને અક્ષર માનવું, કે આપણાથી મોટો કોઈ નથી માટે કેની પાસે માન અપમાન માનવું. અહીં ગુણાતીતાનંદ સ્વામી પોતાને અક્ષરરૂપ માનવાથી માનવીને મળતી ફળશ્રુતિ બતાવે છે. જેને પોતાનું સ્વરૂપ અક્ષર મનાયું છે એને પોતાનું સારું સાંભળવાથી, પોતાને કંઈક સારું મળવાથી ગર્વ થતો નથી. કારણ કે જેને લોકો સારું ગણે છે એનાથી અનેક ગણું સારું પોતાનું સ્વરૂપ અક્ષર છે એવું એને મનાયું છે. એટલા માટે ગમે તેટલું સારું સાંભળે કે ગમે તેટલું સારું મળે છતાં પણ એને ગર્વ થતો નથી. હંસા પાયા માન સરોવર, તાલ તલૈયા ક્યો ડોલે. એકવાર હંસને માન સરોવર મળી જાય પછી એ કોઈ તળાવ જોઈને લલચાતો નથી. તો આ જે અક્ષરરૂપ માનવાની સમજણ એ આપણા જીવનની અંદર એ આપણને ગર્વથી મુક્ત રાખે છે. એ જ રીતે હું અક્ષર છું એવી સમજણ માનવીને અધૂરપથી પણ બચાવે છે. પોતાનું નરસું સાંભળીને કે કંઈક નરસું મેળવીને ઊભી થતી અધૂરપને
એ પહોંચી વળે એવું પોતાનું સ્વરૂપ અક્ષર બ્રહ્મનું છે, પોતે અક્ષર છે, એ વાત એના જીવનની અંદર અતિ સ્પષ્ટ છે. એટલે ભલે ને નરસું કોઈએ મારા માટે કહ્યું, ભલે ને મને કંઈ નરસું મળ્યું, પરંતુ એ નરસું મળવાથી, નરસું સાંભળવાથી ઊભી થયેલી જબ્બર ખાધને પણ સરભર કરી શકે એવું મારું સ્વરૂપ છે. એટલા માટે એને કોઈ અધૂરપ પણ ચાલતી નથી. દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા, આપણે તો સ્થિર બળે આતમના દીવા, આવી એની સ્થિતિ બની રહે છે. તો આ અક્ષરરૂપ માનવાથી આપણે અધૂરપ અને ગર્વ એ બંનેથી બચી જઈએ છીએ. જેમ એક જ છોડવે ઘણા ફૂલ ખીલે છે, તેમ અક્ષરરૂપ માનવાની એક સમજણ આપણા જીવનમાં આવી અનેક પ્રકારની ફલશ્રુતિ આપે છે. એને પરિણામે આપણું જીવન સરખામણી શૂન્ય બને છે અને એને પરિણામે આપણે સ્થિર, સંતુલિત અને સંઘર્ષ મુક્ત રહી શકીએ છીએ. આ થઈ થિયરી. એને ઉદાહરણો દ્વારા સમજીએ. તારીખ 16 નવેમ્બર 1983ના રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાની ઓળખ આપતા સ્વ હસ્તાક્ષરમાં જે લખેલું એ બ્રહ્મોપનિષદ ગ્રંથમાં છપાયું છે. એમાં પ્રમુખ સ્વામી મહારાજે એવું લખ્યું છે કે આઈ એમ બ્રહ્મ અક્ષર શ્રીજી મહારાજ દાસ. હું અક્ષર છું, બ્રહ્મ છું, શ્રીજી મહારાજનો દાસ છું. પ્રમુખ સ્વામી મહારાજ પોતાને અક્ષર સમજતા અને શ્રીજી મહારાજના સેવક સમજતા. તો એમના જીવનમાં તેઓ સદા સ્થિર, સંતુલિત અને સંઘર્ષ મુક્ત રહી શક્યા છે. તારીખ 27 મે 1989ના રોજ બોચાસણમાં સંતો સાથે ચાલી રહેલી એક ગોષ્ઠીમાં સંતોએ બાપાને કહ્યું કે સ્વામી, લોકોએ આપની ઉપર શબ્દોની ઝડી વરસાવી, ત્યારે પણ આપે કાંઈ નથી કર્યું. શબ્દો પડે ત્યારે તો ખાવાનું ન ભાવે. આવા પ્રસંગે આપને ઉભરો ન આવી જાય? ત્યારે સ્વામી બાપા તત્ક્ષણ બોલ્યા કે ઉભરો તો મને પહેલેથી જ આવ્યો નથી. ત્યારે સંતોએ પૂછ્યું કે બાપા, કદાચ કોઈ બોલે નહીં સામે, પણ પોતે જે પ્રવૃત્તિ કરતો હોય એમાંથી તો એ જરૂર પાછો પડી જાય. ત્યારે સ્વામી બાપા બોલ્યા કે એવું પણ મને કાંઈ થયું નથી. સ્વામી બાપા જે બોલ્યા છે એ એમના જીવનમાં આપણે એક વાર નહીં, અનેક વાર જોયું છે. યોગીજી મહારાજના સમયમાં છેલ્લા દસકામાં યોગીજી મહારાજનો કાર્યક્રમ સ્વામી બાપા ગોઠવતા હતા. પરંતુ 4 નવેમ્બર 1966ના રોજ સ્વામી બાપાની જાણ બહાર યોગીજી મહારાજનો સરદારગઢમાં ગોઠવાયેલો કાર્યક્રમ એ ઘણી બધી ઉપાધિ વહોરનારો બની રહ્યો. એને લીધે કેટલાક આગેવાનોએ પ્રમુખ સ્વામી મહારાજને ઘણા આકરા શબ્દોમાં ઠપકો આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ વાંક નહોતો, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આ પ્રકારે ઠપકાના શબ્દો વરસી પડ્યા. છતાંય સ્વામી બાપાએ ક્યારેય પણ એવું નહોતું કહ્યું કે મારે હવે યોગીજી મહારાજનો કાર્યક્રમ ગોઠવવો નથી, જેને ગોઠવવો એ ગોઠવે. ગમે તેટલા શબ્દો પડ્યા, પરંતુ પોતાની જવાબદારી છેક છેલ્લા શ્વાસ સુધી એ નિભાવતા રહ્યા. પરંતુ એથી એ વિશેષ, જેઓએ મર્મવેદક શબ્દોમાં બાપાનો ઉધડો લીધો, એ લોકો પ્રત્યે પણ સ્વામી બાપાને ક્યારેય પણ આંટી કે એલર્જી નહોતા થયા. તારીખ 4 ઓક્ટોબર 1995ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ મડાગાસ્કરની ઉત્તરીય અને મોઝામ્બિકની પૂર્વ દિશામાં એક અંજુવન ટાપુ છે, ત્યાં આગળ એમનું સ્ટીમર હતું, ત્યાં આગળ બિરાજેલા. અને સમુદ્ર યાત્રા દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે એવી વાત કરેલી કે મને પેલા લોકોનો, એટલે કે જેઓએ મારું અપમાન કર્યું છે એ લોકોનો પણ ક્યારેય અભાવ નથી આવ્યો. આવા ઘણા પ્રસંગો સહન કર્યા છે, છતાં હરિભક્તો કે સંતો માટે મને કદી દુઃખ થયું નથી. કેટલી સ્થિર, સંતુલિત અને સંઘર્ષ મુક્ત જીવનશૈલી પ્રમુખ સ્વામી મહારાજ. એનું કારણ એ અક્ષર પોતાને સમજતા, શ્રીજી મહારાજના સેવક સમજતા. સંવત 1923માં ગુણાતીતાનંદ સ્વામી એક ધર્મ મંદિરમાં સમૈયાની સભામાં બિરાજમાન હતા અને ભરપટ્ટે ભરાયેલી એ સભામાં ગુણાતીતાનંદ સ્વામીનું સખત અપમાન કરવામાં આવ્યું. એના માટે ગુણાતીતાનંદ સ્વામી એવું બોલેલા કે 76 મેહ વરસે એમ શબ્દોની ઝડી મારા ઉપર વરસી. આના કરતા તો વધ કર્યો હોય તો સારું હતું, પણ કોઈ મારા પક્ષમાં બોલ્યું નહીં. આવું ભયંકર અપમાન
એ ગુણાતીતાનંદ સ્વામીનું ભર સભામાં થયું. ફોનમાં કોઈ આપણને અપશબ્દો કહે ને એ જીરવવા સહેલા છે, પરંતુ જાહેરમાં એના જ અપશબ્દો જ્યારે આપણને કહેવાય ને ત્યારે જીરવવા અઘરા પડે છે. કારણ કે માણસને અપમાન જેટલું નથી ચચરતું એટલું મારું અપમાન થયું એ કોઈ જાણી ગયું એ વધારે રગડે છે. એટલા માટે ગીતાકારે લખ્યું હશે કે સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાદતિ રિચ્યતે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીના પેટનું પાણી આવા અપમાનમાં હાલ્યું નહીં. એથી એ આગળ મહત્વની વાત તો એ છે કે આવા અપમાન પછી ગુણાતીતાનંદ સ્વામીને કથા કરવાનું કહેવામાં આવ્યું ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની કથામાં પોતાના અપમાન સંબંધી કે જેઓએ પોતાનું અપમાન કર્યું હતું તેઓ સંબંધી એક શબ્દ આવવા ન દીધો. સામાન્ય રીતે પછડાયેલો દડો ઉછળ્યા વિના રહેતો નથી, એમ અપમાનિત વ્યક્તિ છંછેડાયા વિના રહેતી નથી. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં આવી કોઈ પ્રતિક્રિયા, રિએક્શન જોવા મળતું નથી. કેટલી સ્થિર, સંતુલિત અને સંઘર્ષ મુક્ત જીવનશૈલી હતી. એનું કારણ એ પોતાને અક્ષર અને શ્રીજી મહારાજના દાસ સમજતા હતા. ભગતજી મહારાજને તેઓના 68 વર્ષના જીવનકાળમાં 33મા વર્ષે સંવત 1921માં ઉના મુકામે કમા શેઠના હાથે ધોલ ખાવી પડી. એ જ ભગતજી મહારાજને એમના જીવનના 66મા વર્ષે સંવત 1952માં મહુવાની ભર બજારમાં દુર્ગાશંકરના હાથે તમાચો ખાવો પડ્યો. તો 36 વર્ષે ધોલ ખાધી, 66મા વર્ષે તમાચો ખાધો, તો વચલા 30 વર્ષો ધોલ ધપાટ વિનાના ગયા હશે એમ માનવાને કોઈ કારણ નથી. કારણ કે સવારે 10 વાગે જો તાપમાનનો પારો 40 ડિગ્રીએ હોય અને સાંજે 4 વાગે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીએ હોય તો બપોરે 1 વાગે કોઈ દાડો 20 ડિગ્રીએ ના પહોંચ્યો હોય. દિવસ દરમિયાન એ ગરમી જળવાયેલી હોય. તો ભગતજી મહારાજને જીવનની અંદર આ પ્રકારની અપમાનિત અવસ્થાની અંદરથી પસાર થવું પડ્યું. છતાં પણ ભગતજી મહારાજને કોઈ દિવસ એમના જીવનની અંદર એ અસ્થિર થયા હોય, અસંતુલિત બન્યા હોય, સંઘર્ષમાં ધસી ગયા હોય એવું બન્યું નથી. હું અક્ષર છું, શ્રીજી મહારાજનો દાસ છું, એ સમજણ શું આપણને આપે છે, શું આપણને બનાવે છે, એ આ દ્રષ્ટાંતો પરથી આપણને સમજાય છે. મહંત સ્વામી મહારાજને પણ ઘણા અજ્ઞાનીઓએ ગેરસમજને કારણે અપમાન અને અવહેલના કર્યા છે. અપમાન અને અવહેલનાનો આવો ઘણો મૂઢ માર એ મહંત સ્વામી મહારાજે પણ સહન કર્યો છે. છતાં પણ તેઓને સ્વામી બાપાની જેમ ક્યારેય ઉભરો નથી આવ્યો કે પોતાની ટીકા નિંદા કરનારાનો ઉબકો પણ નથી આવ્યો. તારીખ 16 ડિસેમ્બર 2016ના રોજ મહંત સ્વામી મહારાજ સરી ગામથી સેલવાસ તરફ આવતા હતા. તે વખતે ગાડીમાં નીકળેલી કેટલીક પ્રાસંગિક વાતોના સંદર્ભમાં મહંત સ્વામી મહારાજ એવું બોલેલા કે ગેરસમજની ચોખવટ કરવાનું પણ મને મન થતું નથી, કારણ કે બધું ભગવાન કરે છે અને એ જ કરવાના છે. કેટલી સ્થિર, સંતુલિત અને સંઘર્ષ મુક્ત જીવનશૈલી છે આપણા ગુરુઓની, કારણ કે તે બધા જ પોતાને અક્ષર માનીને શ્રીજી મહારાજના દાસ સમજીને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે, કરી ગયા છે. આજે સમાજની અંદર આપણે જોઈએ છીએ કે કટાક્ષના, અપમાનના 2 શબ્દો પણ સહન ન થાય એટલું બરડ માનવ જીવન થઈ ચૂક્યું છે. ગુજરાતના એક શહેરમાં મોટા ભાઈના ઘેર રહેતા નાના ભાઈને એના ભાભીએ કેવળ મફતિયો કહીને સંબોધ્યો, એટલામાં તો નાના ભાઈને એટલું બધું ખોટું લાગી ગયું કે પંખે લટકીને મરી ગયો. આવા પ્રસંગોની ભરમાર છે. દિવસમાં કેટલા પ્રસંગો આવા બનતા હશે કે 2 વેણ એ સમગ્ર માનવ જીવનનો ભૂકો કરી નાખે છે. માણસના જીવનની અંદર એની સ્થિરતા ખોવાઈ જાય છે. એક કાંકરીથી આખી ઇમારત ભસ્મીભૂત થઈ જાય, ભોંય ભેગી થઈ જાય, તે બાંધકામ કેટલું બોદું કહેવાય. શિયાળાની સવારના 7-8 વાગ્યાના તડકામાં જે કપડાનો રંગ ઉડી જાય એ પોત કેટલું પાતળું કહેવાય. કેવળ પંખીના બેસવાથી ડાળ તૂટી જાય કડડભૂસ કરતી તો એ ઝાડ કેટલું બટકણું કહેવાય. એમ 2 શબ્દોથી માનવ જીવનનો અંત લાવી દેવાનું મન થાય તો અત્યારે માનવ જીવન કેટલું બરડ થઈ ગયું છે. એટલા માટે આજે આ અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર એ સમગ્ર સમાજ માટે, ન કેવળ સત્સંગી સમુદાય માટે, પરંતુ સમગ્ર સમાજ માટે અત્યંત પ્રસ્તુત થયો છે. એ મોર રિલેવન્ટ છે,
કારણ કે આપણા જીવનને સ્થિર, સંતુલિત અને સંઘર્ષ મુક્ત રાખે છે. એક લેખકનું તારણ એવું છે કે આજનો મનુષ્ય એ મલેરિયાના દર્દી જેવો બની ગયો છે. મલેરિયાના દર્દીને એટલી ટાઢ ચડી હોય કે જેટલા ધાબળા એને ઓઢાડો એટલા એને ઓછા પડે. એમ આજે માણસના જીવનમાં પણ એને હંમેશા અધૂરપનો અહેસાસ સતાવ્યા કરે છે. હજી મારી પાસે પૂરતું નથી, હજી મારી પાસે પર્યાપ્ત નથી. આ જ ભાવના એના જીવનની અંદર એ વર્તાયા કરે છે. ગુમાવ્યાની ગણતરીમાં જે સતત રાચતો રહે છે. મારી પાસે આના જેવો મોબાઈલ નથી, આના જેવી મોટર નથી, આના જેવું મકાન નથી, એમ માનીને રોજે રોજ નિશાસા નાખતા રહેનારા કેટલા દુનિયાની અંદર હશે. તો માણસનું આખું જીવન એ અધૂરપની અંદર વીતે છે. એના જીવનની અંદર એને સંતોષ નથી પ્રાપ્ત થતો. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર અહીંયા પણ આપણી મદદમાં આવે છે. કારણ કે આ મંત્ર જે મહંત સ્વામી મહારાજે આપણને આપ્યો છે એ આપણને અંદરની તરફ વાળે છે. આજે આપણી ઓળખ, માનવી માત્ર પોતાની ઓળખ બહારથી જે દેખાય છે એના આધારે જ આંકી રહ્યો છે. પરંતુ અક્ષરમ અહમ, હું અક્ષર છું, એ જે સમજણ એ આપણને અંદર તરફ વાળે છે કે હું અક્ષર છું. પણ એ અક્ષર કેવું છે, એનું સુખ કેવું છે, એની જો ભાળ મળે તો કોઈ પ્રકારનો અસંતોષ કે અધૂરપ એ માનવીના જીવનમાં બચે એમ જ નથી. તૈત્તિરીય ઉપનિષદની આનંદ વલ્લીમાં આપણું જે સ્વરૂપ અક્ષર છે, જે બ્રહ્મ છે, એ બ્રહ્મનું સુખ કેટલું છે એનું વર્ણન કર્યું છે. એની અંદર ઋષિઓએ લખ્યું છે કે મનુષ્યના સુખ કરતા આગળ ગણતરી કરતા કરતા આપણને સમજાવે છે કે અક્ષરનું સુખ, બ્રહ્મનું સુખ એ કેટલું છે. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠ દૃઢિષ્ઠ બલિષ્ઠ તસ્ય પૃથ્વી સર્વા વિત્તેન પૂર્ણા સ્યાત સ એકો માનુષ આનંદ. મનુષ્યનો આનંદ કોને કહેવાય? સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે 2-5 કરોડની અસ્કાયામત ભેગી થઈ જાય, 2-3 માળનો બંગલો બની જાય, અમુક વીઘા જમીન ભેગી થઈ જાય, સુલક્ષણી નાર અને કયાગ્ર સંતાનો થઈ જાય એટલે માણસ બહુ સુખી થઈ ગયો. પરંતુ ઉપનિષદ કહે છે કે કોઈ યુવાન હોય, યુવા સ્યાત, પછી યુવાધ્યાયક, યુવાનોને ભણાવનારો હોય એટલે કે વિદ્વાન હોય, પછી આગળ વાત કરી કે સાધુ હોય. સાધુ એટલે ભગવા લુગડા પહેરવાની વાત નથી, પરંતુ એ સાધુ સ્વભાવનો હોય. આશિષ્ઠ એટલે જમેલું પચાવી જાય એવો હોય, ટૂંકમાં કે શારીરિક એની સંપદા સારી હોય. દ્રઢિષ્ઠ એટલે કે શરીરથી સ્વસ્થ હોય. બલિષ્ઠ મનથી મજબૂત હોય. હવે આટલું બધું હોય પરંતુ નાણું ના હોય તો એના માટે પણ લખ્યું કે ધનથી ભરેલી આખી પૃથ્વી એ એની પોતાની માલિકીની હોય. આટલું બધું જેના જીવનમાં ભેગું થાય તો એક મનુષ્યનો આનંદ મળ્યો કહેવાય. આવા 100 મનુષ્યોનો આનંદ બરાબર એક મનુષ્ય ગંધર્વનો આનંદ. આવા 100 મનુષ્ય ગંધર્વનો આનંદ બરાબર એક દેવ ગંધર્વનો આનંદ. આવા 100 દેવ ગંધર્વનો આનંદ બરાબર એક પિતૃલોકમાં રહેનારાનો આનંદ. આવા 100 પિતૃલોકમાં રહેનારાનો આનંદ ભેગો કરો બરાબર એક આજાનજ દેવતાનો આનંદ થાય. આવા 100 આજાનજ દેવતાનો આનંદ ભેગો કરો ત્યારે એક કર્મદેવનો આનંદ થાય. આવા 100 કર્મદેવનો આનંદ ભેગો કરો ત્યારે એક દેવનો આનંદ થાય. આવા 100 દેવોનો આનંદ ભેગો કરો ત્યારે એક ઇન્દ્રનો આનંદ થાય. આવા 100 ઇન્દ્રનો આનંદ ભેગો કરો ત્યારે એક બૃહસ્પતિનો આનંદ થાય. આવા 100 બૃહસ્પતિનો આનંદ ભેગો કરો ત્યારે એક પ્રજાપતિનો આનંદ થાય. આવા 100 પ્રજાપતિનો આનંદ ભેગો કરો એના બરાબર બ્રહ્મનું સુખ છે. તો એકડા ઉપર 20 મીંડા લગાવો અને જે સંખ્યા થાય, પરંતુ એકડો કોને ગણવાનો? આગળ જે વાત કરી એ આખી પૃથ્વી ધનથી ભરેલી હોય એવા યુવાનનું સુખ એ એકડો, અને એની પાછળ 20 મીંડા એ બ્રહ્મનું સુખ, એ આપણું સુખ છે, એ આપણે છીએ. આવું જો વ્યક્તિને સમજાય તો એના જીવનમાં અધૂરપ ક્યાં ઊભી રહેશે? અસંતોષ ક્યાં ઊભો રહેશે? એનું જીવન એ ભીતરથી કેટલું ભર્યું ભર્યું થઈ જશે. તો આપણને આ જે સાધના મંત્ર ગુરુએ આપ્યો છે એ આપણા જીવનને સંતુષ્ટ બનાવે છે. આપણે બહાર દોડીએ છીએ સુખ મેળવવા માટે. જેમ કસ્તુરી મૃગની નાભીમાંથી જ કસ્તુરીની સુવાસ છૂટતી હોય છે,
પરંતુ મૃગ નાભી કસ્તુરી બસે ઓર ઢૂંઢત રહત વનમાય. એ આખા વનમાં ભટકે છે, એ ક્યાંથી કસ્તુરીની સુવાસ આવે છે, ક્યાંથી કસ્તુરીની સુવાસ આવે છે, પણ એની નાભીમાં જે સુવાસ તો હોય છે. એમ આપણે અક્ષર છીએ અને આપણી અંદર આટલું સુખ રહ્યું છે, એ જો માનવીને સમજાય તેના જીવનની અંદર કેટલી બધી વ્યર્થ દોડ મટી જાય એવી છે. તો આ ગુરુ મંત્ર, આ સાધના મંત્ર એ આપણને સંતુષ્ટ બનાવે છે, આપણા જીવનને સમસ્યા મુક્ત બનાવે છે. ગુણાતીતાનંદ સ્વામીની ભાષામાં કહીએ તો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી સાધના મંત્ર આપીને મહંત સ્વામી મહારાજે આપણા પગમાં જોડા પહેરાવી દીધા છે. આખી પૃથ્વીને ચામડાથી મઢાય એવી નથી. એમાં દુનિયાની અંદર પાર વિનાની સમસ્યાઓ છે. એ દુનિયામાં ઉછરી રહેલા માનવ જીવનમાં પણ અનેક સમસ્યાઓ છે. તમે એક સમસ્યાઓને દૂર કરશો, બીજી આવશે, બીજીને દૂર કરશો, ત્રીજી આવશે, ત્રીજીને દૂર કરશો, ચોથી આવશે. તો કેટલું આપણે કરીશું? પરંતુ એના કરતાં સિચ્યુએશન બદલવાની જગ્યાએ આપણે આપણું સ્ટેટસ જ બદલી નાખીએ તો. શાસ્ત્રીજી મહારાજે એ કર્યું. એમને એક દિવસે શરીરમાં સોયા ઘોંચાયા, તો એક દિવસે તેઓ જ્યાં બેઠા હતા ત્યાં મરચાની ધૂણી કરીને એમને ઊભા કરવાનો પ્રયત્ન થયો. એમને એક દિવસે ખીચડીમાં વિષ ગોળાયું, તો એમને એક દિવસે સળગતી ચૂલમાં ફેંકીને મારવાનો પ્રયત્ન થયો. એમને એક દિવસે જ્યાં બેઠા હતા ત્યાં માટલા ભરેલા પાણી રેલાવીને એમને ઊભા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો એક દિવસે એમની ઉપર યષ્ટિ પ્રહાર થયો. પરંતુ શાસ્ત્રીજી મહારાજ આ એકેય સમસ્યાને અળસાવવાનો પ્રયત્ન કરવા નથી ગયા. એ પોતે પોતાની સ્થિતિ એને ઉપર લઈ ગયા. One must rise above the clouds to see the blue sky rather than constantly push them aside. વ્યક્તિએ ભૂરું આકાશ જોવા માટે વાદળાઓ ખસેડ્યા કરવાની જરૂર નથી. કેટલા વાદળા ખસેડશો? એક વાદળું ખસેડીને બીજું આવશે, બીજું ખસેડશો ત્રીજું આવશે. પરંતુ વાદળાઓને ખસેડવાની ઝંઝટ છોડીને તમે વાદળાઓથી ઉપર જતા રહો ને, તો તમને કાયમ માટે ભૂરું આકાશ જોવા મળશે. તો શાસ્ત્રીજી મહારાજે પોતાની જાતને, પોતાના સ્વરૂપને અક્ષર માની લીધું. એને કારણે એમના જીવનમાં આવેલી અનંત સમસ્યાઓ કોઈ એમને પજવી શકી નહીં. એ સમસ્યા શૂન્ય થઈ ગયા. પોતાની સ્થિતિ બદલી નાખી, પરિસ્થિતિ પલટવાની જગ્યાએ. તો આ અક્ષરમહમ મંત્ર એ આપણી સિચ્યુએશન નહીં, પરંતુ આપણું સ્ટેટસ બદલે છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે બખ્તર પહેર કે રણ મેં નિકસે, નરમ ગરમ ક્યાં હોનાર. મહંત સ્વામી મહારાજે આપણને અક્ષરમહમ મંત્ર આપીને બખ્તર પહેરાવી દીધું છે કે આ દુનિયાની કોઈ સમસ્યાઓના ઘા ઘસરકા એ આપણને નડી ન શકે. ભગતજી મહારાજની ભાષામાં કહીએ તો આ અક્ષરમહમ ગુરુ મંત્ર, સાધના મંત્ર આપીને મહંત સ્વામી મહારાજે આપણને એ ખરેખર ભય મુક્ત કરી દીધા છે. ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે તળાવ જળ ગમે તેટલું સ્થિર હોય, પણ એક કાંકરો પડે એટલી વાર એક કાંકરો એ તળાવ જળની સ્થિરતાને ડખોળી નાખશે. તો પ્રત્યેક તળાવ જળને એક એક પથરા તરફથી ભય છે, એક એક કાંકરા તરફથી ભય છે, એક એક અળવિતરા અવરચંડા આદમીનો ડર છે કે ક્યાંક અમારી શાંતિને ડોળી તો નહીં નાખે ને. પરંતુ એ પાણી થીજીને બરફ થઈ ગયું એટલે ભય મુક્ત. કાંકરી કોઈ નાખશે તો કાંકરી ઉથડકીને પાછી પડશે. તો આ અક્ષરમહમ સાધના મંત્ર એ આપણને આ પ્રકારે દેશકાળના ભયથી મુક્ત બનાવે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 19 મે 1986 રોજ મુંબઈમાં બિરાજમાન હતા અને એ વખતે પત્રો વાંચતા હતા. ત્યારે આસપાસ એકઠા થયેલા સંતો સાથે એમના કેટલાક જીવન પ્રસંગોની વાતો નીકળી. એમાં સંતોએ એ પ્રાસંગિક વાતોના સંદર્ભમાં સ્વામી બાપાને પૂછ્યું કે બાપા, આપના જીવનમાં આવા બધા પ્રસંગો બન્યા તો એની અંદર આપણને ક્યારેય બીક નહોતી લાગતી? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે બીક તો મને કોઈ દિવસ લાગી જ નથી. સ્વામી બાપા તદ્દન ભય મુક્ત હતા. તારીખ 22 સપ્ટેમ્બર 1983 રોજ પ્રમુખ સ્વામી મહારાજ શ્રીજી મહારાજે બંધાવેલા એક મંદિરમાં દર્શન કરવા માટે ગયા. એ મંદિરના પરિસરમાં શ્રીજી મહારાજની એક પ્રાસાદિક ઓરડી હતી. એના દર્શન કરવા માટે જ્યારે સ્વામી બાપા ગયા ત્યારે કેટલાક લોકો આડા ઊભા રહી ગયા અને એમને ત્યાં સુધી દર્શન માટે જવા ન દીધા. સ્વામી તો પોતે પાછા પરત ફરી ગયા. પરંતુ 2 દિવસ પછી
એ સ્થાનમાંથી નીકળતી વખતે વળી પાછું સ્વામી બાપાએ કહ્યું કે ચાલો આપણે મહારાજના પ્રાસાદિક મંદિરે દર્શન કરવા જઈ આવીએ. એમને 2 દિવસ પહેલા થયેલા પોતાના અપમાનનો કોઈ ક્ષોભ નહોતો, અને ફરી જઈશું ને ફરી આપણું અપમાન કરશે તો આવો કોઈ ભય પણ નહોતો. તદ્દન ભયમુક્ત એમનું જીવન. તારીખ 29 સપ્ટેમ્બર 1980ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ મોતિયાના ઓપરેશન બાદ ડૉક્ટર જે.સી. પટેલના ત્યાં આરામ ફરમાવી રહેલા તે વખતે એક સંતે સ્વામી બાપાને કહ્યું કે કેટલાક ભવિષ્ય વેદતાઓએ એવી આગાહી કરી છે કે સન 1990, 93 અને 98માં ધૂમકેતુ પૃથ્વી સાથે અથડાવાનો છે અને આખી પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે. ત્યારે સ્વામી બાપા બોલ્યા કે આપણે તો પહેલેથી આત્યંતિક પ્રલય કરીને જ ફરીએ છીએ. જીવતા લાખના ને મુવે 1.25 લાખના. તો એમને મૃત્યુનો કોઈ ભય નહોતો, એમને અપમાનનો કોઈ ભય નહોતો, કોઈ પ્રકારની એમના જીવનની અંદર ડરની ભાવના નહોતી. ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિના 26 ગુણો ગણાવ્યા છે. એની શરૂઆત જ અહીંયાથી કરી છે, અભયમ સત્વ સંશુદ્ધિ. તો પ્રમુખ સ્વામી મહારાજ બિલકુલ ભયમુક્ત હતા, કારણ કે પોતાને અક્ષર સમજતા હતા. તો આ જે સાધના મંત્ર આપણને મળ્યો છે એ આપણને સ્થિર, સંતુલિત, સંઘર્ષ મુક્ત, સંતુષ્ટ, નિર્ભય અને સમસ્યા શૂન્ય બનાવે છે. આ એક 13 શબ્દોનો સમૂહ આપીને મહંત સ્વામી મહારાજે આપણને કેટલું બધું આપી દીધું છે. અત્યાર સુધી ઘણા બધા વખતો સુધી નદીનું મીઠું જળ એ દરિયામાં ભળીને ખારું થઈ જતું હતું, પરંતુ એ પાણી ઉપર માણસે ડેમ બાંધ્યા અને એને જળ શક્તિનો અનુભવ થયો કે પાણીમાં પણ આટલી શક્તિ છે, એનાથી ટર્બાઇન ચાલે ને આટલી બધી વિદ્યુત શક્તિ પેદા થાય છે. માઇલોની ગણતરી રાખ્યા વિના વહેતો વાયરો, એને પવન ચક્કીના ચાકડે ગુમાવીને માણસે વાત શક્તિ ઊભી કરી કે ભાઈ પવનમાં પણ શક્તિ છે, વિદ્યુતમાં પણ શક્તિ છે, પાણીમાં પણ શક્તિ છે, નરી આંખે ન દેખાતા અણુમાં પણ શક્તિ છે. એમાં 13 શબ્દોનો સમૂહ અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, એ કોઈ અક્ષરોનો સંચય નથી, પણ એ શક્તિનો સ્ત્રોત છે. આપણા જીવનની અંદર આટલી બધી ઉપલબ્ધિ એના દ્વારા આપણને મળે એવી છે. આ જે મંત્ર છે એ આપણને આજના જમાનાના એક મોટા રોગથી પણ બચાવે એવો છે. એક જાપાનીઝ મનોચિકિત્સકે એવું કહ્યું છે કે ડિપ્રેશન ઇઝ અ ટર્મિનલ ઇલનેસ. Depression has been dubbed the bubonic plague of the 21st century. At any one time, there are 340 million people struggling worldwide with this paralyzing mental illness. હતાશા એ આજની 21મી સદીનો એક મોટો રોગ છે. કોઈ પણ ક્ષણે આ દુનિયાની અંદર 340 મિલિયન વ્યક્તિઓ એ આ રોગથી પીડાય છે. તો આ હતાશા, આ નિરાશા, આ લાચારી જે માણસ અનુભવે છે, અને આશ્ચર્ય તો એ છે કે રોડપતિ અને કરોડપતિ બંને આ અનુભવે છે, પરંતુ એ હતાશા, એ લાચારી, એ નિરાશા, એ એકલવાયાપણું એ બધાને ખંખેરી નાખતો એ આ અક્ષરમ અહમ મંત્ર છે. એની અંદર આવી શક્તિ છે, કારણ કે આપણને જો આપણું સ્વરૂપ અક્ષર મનાય તો આપણા જીવનની અંદર આપણી શક્તિનો આપણને અંદાજ આવે. અત્યારે માણસ રડે છે, હતાશ થઈ જાય છે, લાચાર બની જાય છે, કારણ કે એને પોતાનું સ્વરૂપ અક્ષર નથી મનાયું. સંતો ઘણીવાર દ્રષ્ટાંત આપે છે કે એકવાર એક દીકરાના લગ્ન લેવાયા અને દીકરાનો બાપ એ પેલા બધા જાનૈયાઓને બસમાં બેસવાની ભલામણ કરતો હતો, ચાલો જાન નીકળવાનું મુહૂર્ત છે, બધા બસમાં બેસતા જાઓ. તે વખતે જેના લગ્ન હતા એ છોકરાએ ભેંકડો તાણ્યો, એટલે બાપને ધ્રાસકો પડ્યો કે આજે એનું લગ્ન છે, આજે કેમ રડવા લાગ્યો? હજી કાલથી રડે તો સમજી શકાય, પણ આજે કેમ રડે છે? ત્યારે પેલા છોકરાને બાપ ખૂણામાં લઈ ગયો અને પૂછ્યું એની પીઠ પસવારતા પસવારતા કે બેટા, આજે તારા લગ્નનો પ્રસંગ છે અને તું શા માટે રડે છે? ત્યારે પેલા દીકરાએ કહ્યું કે બાપુજી, તમે બધાને કહો છો કે ચાલો જાનમાં, ચાલો જાનમાં, તમે બધાને જાનમાં લઈ જશો, પણ મને લઈ જશો કે નહીં એ વિચારથી રડું છું. ત્યારે એના બાપે 2 ધોલ એને વળગાડી, પેલા મૂર્ખા, તારા લીધે તો જાન છે, તું પ્રાણ છે આ જાનૈયાઓનો. 500 જણ જાય માંડવે, પણ તું ના જાય તો કન્યા ન આવે, અને કોઈ ના જાય પણ તું એકલો જાય તોય કન્યા આવે. આજે ઘણા એકલા જઈને જ લઈ આવે છે ને. તો જો એ દીકરાને ખબર નહોતી તો એ રડતો હતો. એમ આપણને આપણી શક્તિનો અંદાજ નથી, એટલે આપણે રડીએ છીએ, હતાશ થઈએ છીએ, લાચાર થઈએ છીએ.
કિમ નામ રોદિશી સખે ત્વયી સર્વ શક્તિ આમંત્રયસ્ય ભગવન ભગદમ સ્વરૂપમ ત્રૈલોક્યમ એતત તવ અખિલમ પાદ મૂલે. આ શ્લોકની અંદર લખ્યું કે શા માટે તમે રડો છો? કિમ નામ રોદિશી સખે ત્વયી સર્વ શક્તિ આમંત્રયસ્ય ભગવન ભગદમ સ્વરૂપમ. તમારું ઐશ્વર્યશાળી સ્વરૂપ છે એને બહાર કાઢો, કારણ કે ત્રૈલોક્યમ એતદ અખિલમ તવ પાદ મૂલે. આખી ત્રિલોકી તમારા પગ નીચે આવે એવી શક્તિ તમારી અંદર છે. આત્મેવ હિ પ્રભવતી ન જડઃ કદાચિત. કારણ કે આત્માથી આ બધું આલોકિત છે. તો એ આપણું સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ. એ જો આપણને સમજાય તો ક્યાં આવી રીતે હતાશા નિરાશા રે. આપણા એક કીર્તનની અંદર લખ્યું છે કે અનંત કોટી બ્રહ્માંડ ઉડે રોમમાં હો રાજ, એવું નિજ અક્ષર સ્વરૂપ માનશું હો રાજ, ગોંડલમાં અક્ષર દેરી. કે આપણું સ્વરૂપ કેવું છે? અનંત કોટી બ્રહ્માંડ એક રોમની અંદર ઉડે. યોગીજી મહારાજ આ સમજતા હતા. ક્યારેય નિરાશા નહીં, હતાશા નહીં, મોડી વાત નહીં. કોઈ વ્યક્તિના પગે 17 જણા વળગી પડે તો એ વ્યક્તિની ગતિ શૂન્ય થઈ જાય. કબડ્ડીની રમતમાં ખાલી 2-4 જણા પગે વળગી પડે છે તોય ક્રોસિંગ લાઈન સુધી માણસ જઈ શકતો નથી. તો 17 જણા પગે વળગી પડે તો માણસની ગતિ શૂન્ય થઈ જાય. પણ યોગીજી મારા 17 રોગ એમને વળગેલા, તેમ છતાંય કેટલી સ્પીડથી એ કાર્ય કરતા. એમના જીવનમાં ક્યારેય નિરાશાની એક ક્ષણ આવી નથી, કારણ કે એ પોતાને અક્ષર સમજતા હતા. આવા અક્ષરમહમ સાધના મંત્રના વિચારથી તો કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગે એવા દોષો સામે પણ આપણે પરાભવ ન પામીએ. એટલું બળ આ જીવની અંદર આવી સમજણથી આવી જાય, કારણ કે પોતાના સ્વરૂપની તાકાતનો એ મુમુક્ષુને અંદાજ આવી ગયો. માનવ જાતનો ખાત્મો બોલાવી દેવા માટે તૈયાર થયેલા કીટાણુઓનો નાશ કરવા માટે એકવાર એક વૈજ્ઞાનિક એક દવાના સંશોધનમાં રચ્યો પચ્યો હતો. એ વૈજ્ઞાનિકે વાત કરેલી કે ગમે તેટલું જીવલેણ છતાં પણ એ જંતુ છે અને હું મનુષ્ય છું, માટે હું એને મચક નહીં આપું. ગમે તેટલું જીવલેણ છતાં પણ એ જંતુ છે, એણે આપેલી પીડાઓને પાર કરવાની શક્તિ મારા આત્માની અંદર છે. આ જિંદાદિલીથી એ વૈજ્ઞાનિક સંશોધનમાં હતો. એમ આપણે પણ ગમે તેટલા બળિયા દોષો હોય, પરંતુ એ દોષો એ જડ માયાના ભાવ છે અને હું ચૈતન્ય છું, હું અક્ષર છું. એ દોષોને પરાભવ કરવાની શક્તિ મારામાં છે, માટે હું દોષો સામે કદી ઘૂંટણીએ નહીં પડું. કારણ કે ગમે તેટલું ઘાટું તો અહીંયા અંધારું છે અને હું દીવો છું, મશાલ છું, સૂર્ય છું, પ્રકાશરૂપ છું, અક્ષરરૂપ છું. માટે અંધારું જરૂર મારાથી દૂર થવાનું. આપણો સ્વભાવ જ નથી કે આપણે દોષોથી પરાજિત થઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 283મી વાતમાં લખ્યું કે આપણને તો ભગવાન મળ્યા છે, તે પોતાને અક્ષર માનવું, વિષય તો દેહના ભાવ છે, તે એક પડખે રહ્યા છે તો પણ અક્ષર માનવું, પણ આત્માને નરકનો કીડો માનવો નહીં. આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જઈએ છીએ. તો ભલે વિષય પરાભવ પમાડે તો પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આપણો સ્વભાવ જ જીતવાનો છે. સ્વભાવને આપણે સ્વભાવ સામે પરાજિત થવાના જ નથી, કારણ કે આપણે અક્ષર છીએ. આપણા સ્વભાવની અંદર જ દોષોને પરાભવ કરવાનું સામર્થ્ય રહેલું છે. મરચાને ફ્રીજમાં મૂકો તે ઠંડુ થાય પણ તીખાશ ન મટે, કારણ કે તીખાશ એનો સ્વાભાવિક ગુણ છે. એમ ભલે વિષય પરાભવ પમાડે તો અક્ષર એ અક્ષર છે, એ ચૈતન્ય તત્વ છે. સ્વભાવને પાર પાડી શકે એવી શક્તિ આમાં રહેલી છે. તો આવો આ અક્ષરમહમ મંત્ર એ આપણને આપણા દોષો સામે લડવાની પણ શક્તિ આપે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 360મી વાતમાં કહ્યું કે આપણે ભ્રમરૂપ માનવું. આવી રીતે દિવસમાં એક વાર તો વિચાર કરવો ને આ તો બહુધા માણસમાં એક જણ નાતમાં રહે તો સૌ મળીને એકને વટલ્યો ઠેરવાવે એવી વાત છે. પણ એ વાત મૂકવાની નથી. હું અક્ષર છું એ વાત મૂકવાની નથી, કારણ કે આપણું સુખ, આપણી શાંતિ, આપણી સ્થિરતા, આપણી અડગતા, આપણી નિર્ભયતા, આપણો ઉત્સાહ, આ બધાનું મૂળ આ સમજણ છે, આ સાધના મંત્ર છે. એટલા માટે પહેલા પ્રકરણની 256મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું. કદાચ તે ન મનાય તો સ્થૂળ દેહને તો પોતાનું માનવું જ નહીં. જેમ બ્રાહ્મણના ઘેર જન્મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્યા માટે આપણે અક્ષર માનવું.
આપણને જે પ્રાપ્તિ થઈ છે એની સામે જોઈને આપણે પોતાની જાતને અક્ષર માનવાની. આ કોઈ એક ખાલી મિથ્યા સમજણ નથી. આપણને જે ભગવાન મળ્યા છે એની સામે જોઈને આપણે અક્ષર માનીને આ સાધના કરવાની. સાધના મંત્રનો આ પૂર્વાર્ધ અક્ષરમ અહમ એ પણ કેટલું બધું આપણને આપે છે. તો એની સાથે એનો ઉત્તરાર્ધ પુરુષોત્તમ દાસોસ્મી એ પણ એટલો જ મર્મસભર અને મહત્વપૂર્ણ છે. અક્ષરમ અહમ આપણને સ્વતંત્ર બનાવે છે કાળ કર્મ માયાથી. તો પુરુષોત્તમ દાસોસ્મી આપણને સ્વચ્છંદ થવા દેતો નથી. નહીતર માણસ સ્વતંત્ર જાય તો સ્વચ્છંદ પણ થઈ જાય. પણ આપણે ભલે કાળ કર્મ માયાથી સ્વતંત્ર, છતાંય શ્રીજી મહારાજના તો દાસ જ છીએ. યોગીજી મહારાજ એકવાર બોલેલા કે આપણા માથે તો ધણી શ્રીજી મહારાજ છે, માટે આપણે ચેષ્ટા ગાવી, આરતી કરવી, દંડવત કરવા, પૂજાપાઠ કરવા, એ બધું જ કરવાનું. તો આપણે સ્વતંત્ર થઈએ છતાં પણ આપણે સ્વચ્છંદ ન થઈએ પુરુષોત્તમ દાસોસ્મીની સમજણ. ગઢડા મધ્યના 57માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે પોતાને આત્મારૂપ માનવું, અક્ષરરૂપ માનવું એ કંઈ બ્રહ્મ થઈને મસ્ત થઈને ફરવા માટે નથી. આપણે અક્ષરરૂપ માનીને ભગવાનના દાસ થવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજે રાત્રે 1-1 વાગે પણ ચેષ્ટા ગાન કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે ગમે તેવી બીમારીઓમાં પણ ઠાકોરજીના દર્શને જવાનો આગ્રહ રાખ્યો છે. મહંત સ્વામી મહારાજે જન્માષ્ટમીના નિર્જળા ઉપવાસની અંદર 76 દંડવત કર્યાના દાખલા નોંધાયા છે. મંગળા આરતીમાં ન જવાય કે 1 મિનિટે મોડું પડાય તો એ ઉપવાસ કરવા માટેની તત્પરતા એ મહંત સ્વામી મહારાજે એમના જીવનમાં રાખી છે. તો આપણે પુરુષોત્તમના દાસ છીએ. સ્વતંત્ર ખરા કાળ કર્મ માયાથી, પણ ભક્તિ આપણા જીવનમાં જોઈએ. અક્ષરમ અહમ આપણને નિડર બનાવે, પુરુષોત્તમ દાસોસ્મી નમ્ર બનાવે. અક્ષરમ અહમ આપણને સમર્થ બનાવે, પુરુષોત્તમ દાસોસ્મી આપણને સેવક બનાવે. અક્ષરમ અહમ આપણા દોષોને સૂકવી નાખે, પરંતુ પુરુષોત્તમ દાસોસ્મી આપણને નિરસ ન થવા દે. ભગવાનની ભક્તિ કરીને એનો આનંદ લેવાનો છે. પથ્થરો પણ સ્થિત પ્રજ્ઞ જેવો હોય છે, એને ટાળ તડકો કશું નથી લાગતું, પરંતુ એને ભગવાનનો આનંદ ક્યાં છે? તો આપણે પથ્થર જેવા નથી થવાનું સ્થિત પ્રજ્ઞ. આપણે તો ગુણાતીત જેવા સ્થિત પ્રજ્ઞ કે જેમાં ભગવાનનો આનંદ પણ હોય. તો એ વાત એ આના કારણે સિદ્ધ થાય છે. અક્ષરમ અહમ આપણને જ્ઞાની બનાવે છે, પુરુષોત્તમ દાસોસ્મી આપણને ભક્ત બનાવે છે. બાકી મરાઠી અભંગમાં લખ્યું છે કે જ્ઞાનિયાંચા ઘર ભક્તિચા દુકાળ. જ્ઞાનીઓના ઘેર ભક્તિનો દુકાળ હોય છે, પરંતુ એ દુકાળથી આપણને આ મંત્રનો ઉત્તરાર્ધ બચાવે છે. તો આ રીતે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ જે સાધના મંત્ર આપણને મહંત સ્વામી મહારાજે આપ્યો છે, એ ખરેખર એક બહુ જ મોટો એમનો ઉપકાર આપણી ઉપર છે. એમના જીવનમાં, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દાસ ભાવનો દબદબો પૂરેપૂરો આપણે જોઈએ છીએ. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 17 સપ્ટેમ્બર 1985ના રોજ અમદાવાદમાં પધારેલા અને પરદેશમાં લંડનની અંદર કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવીને આવતા હતા. અને એ વખતે જબરજસ્ત કાર્ય ત્યાં આગળ બધું થયેલું. એના અનુસંધાનમાં ઉદ્ઘોષક અક્ષત ભગતે જાહેરાત એવી કરી કે પ્રમુખ સ્વામી મહારાજ સંસ્કૃતિની વિજય પતાકા પરદેશમાં ફરકાવીને અહીં આવ્યા છે, તો આપણે એમને વધાવીએ છીએ. એ જ આ ઉદ્ઘોષણાને પોતાના આશીર્વાદની પૂર્વ ભૂમિકા બનાવીને બાપા બોલ્યા કે હમણાં ધજા પતાકાની વાતો કરી, પણ આપણાથી તો શેક્યો પાપડ ભાંગે એમ નથી. આ તો શ્રીજી મહારાજનો સંકલ્પ એટલે થાય છે. બાકી વિજય ધ્વજ અને ડંકા વગાડવા એ કાંઈ સહેલી વાત નથી. આપણે તો ઘરમાંય ડંકા વગાડી શકતા નથી. માટે જે કાંઈ ડંકા બંકા વાગે છે તે તો શ્રીજી મહારાજની ઈચ્છાથી વાગે છે. આપણે તો ગાદીએ આવીને બેસી ગયા, બાકી મહારાજ અને સ્વામી કાર્ય કરે છે. મહંત સ્વામી મહારાજ પણ તારીખ 23 જુલાઈ 2017ના રોજ ટોરન્ટોમાં બોલેલા કે મને હું ગુરુ છું એવું મનાતું જ નથી. મહારાજ સ્વામી મળ્યા એટલે દાસ ભાવે ભક્તિ કર્યા જ કરવાની. તો આ રીતે આપણા ગુરુઓએ આપણને અક્ષરમ અહમ પણ જીવીને બતાવ્યું છે, પુરુષોત્તમ દાસોસ્મી પણ આપણને જીવીને બતાવ્યું છે. અને આવા ગુરુ જ એ આપણને અક્ષરરૂપ કરે છે, ભગવાનના યથાર્થ દાસ બનાવે છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી સવારે સ્નાન કરીને ધોતિયું પહેરતા હતા અને એ વખતે પવનની લેરખીથી લીમડા ઉપર બાજેલા મોરની સુગંધ એ સભા મંડપમાં આવી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ લીમડા પાસે સુગંધ છે તો એ આપણને સુગંધ આપે છે, એમ અમે અક્ષર છીએ તો અમે તમને અક્ષરરૂપ કરીશું. તો આપણને મળેલા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એ મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે. તો 100%
એ આપણને અક્ષરરૂપ કરવાના છે. તો આપણા માટે આ સાધના મંત્ર એ જીવંત છે. તો એમના ચરણોમાં, ગુરુ હરિમોહન સ્વામી મહારાજના ચરણોમાં જ આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી આપે તો અમને આ સાધના મંત્ર આપીને અમારું જીવન સ્થિર, સંતુલિત, સમસ્યા શૂન્ય, સંતુષ્ટ, સંઘર્ષ મુક્ત, નિર્ભય, પર્વત પ્રાય ભક્ત તરીકેનું રહે એવું ઘણું બધું આપી દીધું છે. પરંતુ આપે આપેલો આ સાધના મંત્ર અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી અમારા રોમ રોમમાં રણકાર બને, અમારા હૃદયના પ્રત્યેક કોષ કણનો ધબકાર બને, અમારી પ્રત્યેક વાતમાં ઓડકાર આ જ આવે કે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ પ્રકારે આ સાધના મંત્ર અમારો જીવન મંત્ર પણ બની રહે એ જ આપના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.